હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. છેલ્લા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 5 ની વાત કરેલી. આજે તમારા માટે સરસ મજાનું ચેપ્ટર 12 માં સ્કોરિંગ કરવાનું ચેપ્ટર છે. હા, સ્કોર કરજો બેટા. આ ચેપ્ટર તૈયાર કરી એકદમ સરળ. ઓકે, અસાઇનમેન્ટ તમારી બાજુમાં રાખજો તમને ખબર પડે. પહેલો પ્રશ્ન છે, આપણે જોઈએ. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો. તે કયા ખોરાકમાંથી મળે છે તે જણાવો. હવે જો પહેલું લાઈન સમજો. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ કયા કયા બેટા આવે છે? એક ઉર્જા મળે, એક પ્રોટીન, એક ચરબી, વિટામિન અને ખનિજ. હવે તે કયા ખોરાકમાંથી મળે? પહેલું ઉર્જા બધા ધાન્ય પાકો એટલે અનાજમાંથી મળે. તો બધાને ખબર, ઘઉં, ચોખા, મકાઈ, જવ અને બાજરી આ બધામાંથી મળે. બીજા નંબરે પ્રોટીન બધાને ખબર છે, કઠોળમાંથી પ્રોટીન મળે. અડદ છે, વાલ છે, વટાણા છે, મસૂર છે, આ બધામાંથી બીજા તમને શું મળે? કઠોળ મળે. ચરબી તેલીબિયામાંથી મળે. તમે સૂર્યમુખીનું તેલ ખાઓ, સનફ્લાવર, કપાસિયા, મગફળી, આ બધામાંથી સોયાબીન, મગફળી, તવ, દિવેલ, રાય અને સૂર્યમુખી. નેક્સ્ટ, વિટામિન્સ. ખાસ બેટા આપણા શરીરમાં વિટામિનની ઉણપ હશે તો બહુ બધા રોગ થશે. તો વિટામિન તો તમારે લેવા જ પડે ભરપૂર પ્રમાણમાં. તો ખાસ બેટા શાકભાજી, એમાં લીલા શાકભાજી બેટા દરેકે ખાવા જ પડશે બેટા, તો જ તમારું શરીર સારું રહેશે. અને કે બેટા ફળમાં કેરી હોય તો વિટામિન, ખાટા ફળોમાંથી વિટામિન સી મળે. ઓકે, આ બધા જ તમારે જેવું સીઝન આવે એ બધા જ તમારે બેટા ફળ ફળાદી ખાવા. ચલો નેક્સ્ટ આગળ વધીએ આપણે બેટા. સરસ મજાની ટૂંકનોટ લઈને આવ્યો છું, સેન્દ્રિય ખાતર. ચલો અહીંયા જો બેટા, સેન્દ્રિય ખાતર શું છે પહેલા તો વસ્તુ સમજો. બીજો પ્રશ્ન વાંચું છું, જો સેન્દ્રિય ખાતરની ટૂંક નોટ લખો. હવે જો હું એક વસ્તુ દોરું, સમજો. એ આપણા ગામમાં ઉકેલો જોયો. તમે ના જો, તમારા પપ્પા બાને પૂછજો કે ગામમાં રોડ હોય, એની બાજુમાં જગ્યા હોય, ત્યાં ઊંડો ખાડો હોય, એના અંદર બેટા ગાયના મળ, મૂત્ર, છાણ, પછી સૂકા પાંદડા, ગમે તેવો કચરો, ભીનો, કેળાની છાલ હોય કે કોઈ પણ હોય, એ અંદર દાટી દેવા. બસ તમે એ રસ્તા પરથી જો ને વાસ મારે. ક્યાં વાસ મારે? એ કોવાય છે અને એમાંથી જે ખાતર બને એ તમારું સેન્દ્રિય ખાતર. પ્રશ્ન પૂરો. પણ આપણે લખવો પડે. જો એક ખાડામાં બધું દાટી દેવાનું. એમાં ઘરગથ્થુ કચરો આવી ગયો, પ્રાણીના મળ, મૂત્ર, છાણ, નકામી ચીજ વસ્તુ બધું દાટી દેવાનું. અને આનું શું થાય બેટા? વિઘટન. અને એમાંથી જે ખાતર મળે એને કયું ખાતર કહેવાય બેટા? સેન્દ્રિય ખાતર કહેવાય. કયું ખાતર? સેન્દ્રિય. તો પહેલી વસ્તુ કે નકામા પદાર્થો જેવા કે પશુના મળ, મૂત્ર, ઘાસચારો હોય, શાકભાજીની છાલ, કીધું એ પ્રમાણે, ઘરગથ્થુ કચરો, સૂકા પાંદડા જે ઝાડ પરથી પડ્યા હોય એ બી નાખી દે બેટા. અને શાખાને એક ખાડામાં નાખવામાં આવે છે. નાખી દીધું. જેનું કોવાડ થતા, શું થતા? કોવાડ. કયું ખાતર બને છે? સેન્દ્રિય ખાતર. સેન્દ્રિય ખાતરના બે પ્રકાર. પહેલો પ્રકાર છે, એમાં બે વસ્તુ છે, કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. બીજું ખાતરનું નામ શું? લીલું જૈવિક ખાતર. હવે જો પહેલું કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ એટલે શું? આજે કોવાઈ જાય ને એને કમ્પોસ્ટ કહેવાય. બસ તો વ્યાખ્યા સેમ ટુ સેમ લખવાની. આ જો નકામા પદાર્થો, મળમૂત્ર, ઘાસચારો, શાકભાજી છાલ, ઘરગથ્થુ કચરો, સૂકા પાંદડા, સાંઠાને એક ખાડામાં નાખવામાં આવે છે. કોવાડ થતા, અહીંયા પણ કોવાડ થતા, પણ આ પ્રકાર શું છે? કમ્પોસ્ટ. તો કમ્પોસ્ટ બને છે. આ ક્રિયાને કમ્પોસ્ટિંગ કહે છે. પણ જો આ કોવાડ અળસિયા દ્વારા થાય, કોના દ્વારા થાય? અળસિયા. તો આવા ખાતરને કહેવાય, એનો ભાઈ અળસિયાને કહેવાય વર્મ, એટલે કહેવાય વર્મી કમ્પોસ્ટ. વર્મી એટલે અળસિયા, કમ્પોસ્ટ એટલે કોવાટ કર્યું. બસ અળસિયો કોવાટ કરે તો એને કહેવાય વર્મી કમ્પોસ્ટ. ફરીથી એક સેન્દ્રિય ખાતરની વ્યાખ્યા. નકામા પદાર્થો છે પશુના છાણ, મૂત્ર, ઘરગથ્થુ કચરો, સૂકા પાંદડા,
આ બધાને એક ખાડામાં નાખવામાં આવે, જેનું કોવાટ થતા સેન્દ્રિય ખાતર બને છે. કમ્પોસ્ટ થાય તો કોવાટને કમ્પોસ્ટ કહેવાય, આ પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ. હવે જો કોવાટ અળસિયા દ્વારા થાય તો એને શું કહેવાય? વર્મી કમ્પોસ્ટ. ઓકે, હવે એનો બીજો પ્રકાર આ પૂછી દો, બીજા પેજ ઉપર છે. બીજો પ્રકાર કયો બેટા? લીલું જૈવિક ખાતર. કયો ખાતર? લીલું જૈવિક ખાતર. તો એની વાત કરું અહીંયા, સરસ મજાનું. હવે આ જે આપણું કયું ખાતર? વર્મી કમ્પોસ્ટ વાળું. કયું બેટા? વર્મી, કે જેમાં કાર્બનિક પદાર્થો અને પોષક તત્વોનું પ્રમાણ વધારે. એમસીક્યુમાં પૂછાય, વર્મી કમ્પોસ્ટ ખાતરમાં કોનું પ્રમાણ વધારે? કાર્બનિક અને પોષક તત્વોનું પ્રમાણ વધારે. હવે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર શું છે સમજો. આ તમારું ખેતર છે, આ તમારું ખેતર. તમને ખબર છે ચોમાસું આવશે, તમારે સરસ મજાનો પાક ઉગાડવાનો છે. આગળ ચોમાસામાં વરસાદ પડે અને સરસ મજાની ખેતી થાય, પૈસા મળે, તો શું કરવાનું? જો ઉનાળામાં આના ઉપર અમુક વનસ્પતિ ઉગાડવાની. કઈ વનસ્પતિ? એનું નામ છે સણ અને ગુવાર. કઈ વનસ્પતિ? સણ અને ગુવાર. આના ઉપર ઉગાડી દીધી, વિકાસ થવા દેવાનો. હવે શું કરવાનું ખબર? હળની મદદથી હળ ચલાવવાનું, આને જમીનની અંદર દાટી દેવાનું. કોને? આને. અને સણ ગુવારને જમીનની અંદર દાટી દો. હવે અંદર જ્યાં પછી એ સણ ગુવારનું શું થાય? વિઘટન. અને જે જમીનની અંદર ખાતર બને એને કહેવાય લીલું જૈવિક ખાતર. ખબર પડી ગઈ? બોલો ફરીથી. તમારે ખબર છે ચોમાસામાં આપણે સરસ પાક લેવો છે, તો એના પહેલા ઉનાળામાં શું કરવાનું? બે વનસ્પતિ સણ અને ગુવાર એને ઉગાડી દેવાનું. ઉગી જાય એટલે એની અંદર જમીનમાં દાટી દેવાનું. જમીનની અંદર શું થયું? સણ અને ગુવાર એનું અળસિયા શું કરે? વિઘટન કરે અને એમાંથી જે ખાતર બને એને કહેવાય લીલું જૈવિક ખાતર. અહીંયા જો પાક ઉગાડતા પહેલા ખેતરમાં કેટલીક વનસ્પતિઓ જેવી કે સણ અને ગુવાર ઉગાડવામાં આવે છે. યોગ્ય સમયે હળ ચલાવીને જમીનમાં દાબી દેવામાં આવે છે, જેનું વિઘટન થતા લીલું જૈવિક ખાતર. પાક ઉગાડતા પહેલા ખેતરમાં કેટલીક વનસ્પતિ જેવી કે સણ ગુવારને ઉગાડવામાં આવે છે. સમય જતા યોગ્ય સમયે હળ ચલાવીને જમીનમાં દાબી દેવામાં આવે છે અને એનું વિઘટન થઈ લીલું જૈવિક ખાતર બને. હવે લીલું જૈવિક ખાતરમાં બે વસ્તુ અગત્યની, એક નાઇટ્રોજન અને ફોસ્ફરસ. કોણ? ફોસ્ફરસ. જો થોડું ભૂલ છે આવું લખજો. ફોસ્ફરસ નું પ્રમાણ કેવું હોય? વધારે. આ પ્રશ્ન આવવાની શક્યતા બેટા બહુ મેક્સિમમ. ચલો વાંચો બેટા આગળ. ઓકે, હમણાં હું વિડીયો લઈને આવું છું પણ કોઈ રિઝલ્ટ આવતો નથી. ચલો ભાઈ, આજે એક સરસ મજાનું ધોરણ 9 નું આ મારી પહેલી બેચ નું રિઝલ્ટ છે. જ્યારે મેં ભણાવવાનું શરૂ કરેલું 2021 નું રિઝલ્ટ છે બેટા. ઓકે, ચલો એમાં આપણે જોઈએ હર્ષી કરીને છોકરી, વિજ્ઞાનમાં 50, ગણિતમાં 48, ઇંગ્લિશમાં 48. વિયા કરીને છોકરી 49, 47, 45. હું પહેલા વર્ષથી ભણાવું છું ને, જ્યારે હું 21 વર્ષનો હતો, 21 અને 2021 ની સાલ, ઓકે, ત્યારથી બેટા આટલું રિઝલ્ટ અપાવું છું. એવું નથી કે એક્સપિરિયન્સ ઓછો હોય એ સારું ના બનાવી શકે. આ જુઓ બેટા 2021 નું રિઝલ્ટ છે અને એ વખત હું 21 વર્ષનો ત્યારથી ભણાવું છું. નેક્સ્ટ, આ બેટા ગણિતમાં 49 માર્ક્સ, વિજ્ઞાનમાં 47, ઇંગ્લિશમાં 45. તમે રિઝલ્ટ જુઓ બેટા, ધમાકેદાર રિઝલ્ટ. આ વિજ્ઞાનમાં 50, અહીંયા વિજ્ઞાનમાં 50, તમે આ વિજ્ઞાનમાં 50. પહેલા જ વર્ષે બેટા મેં 3 છોકરાને 50 માંથી 50 અપાવેલા. મારી આ કોરોના વખતની બેચ છે બેટા. આટલી મહેનત બેટા અમે કરાવતા હોઈએ તો અન્ય વિકલ્પ હોવો જ ના જોઈએ. ઓનલી ફોર જ્ઞાનજ્યોત. ઓકે, ચલો વધે આગળ બેટા. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે બેટા, રાસાયણિક ખાતરના ફાયદા ગેરફાયદા લખો. હવે છોકરાઓને રાસાયણિક ખાતર અને પેલું આવે સેન્દ્રિય ખાતર, એમને યાદ રહેતા નથી. જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનજ્યોતમાં ભણે છે એક જ લીટીમાં શીખવાડી દઉં છું.
બે ઉદાહરણ પણ બે બે ખાવાની વસ્તુ યાદ રખવડાવો એટલે બધા ઉદાહરણ ચલો આવો પહેલા રાસાયણિક ખાતરના ફાયદા ગેરફાયદા. પહેલામાં પહેલી વસ્તુ, આ ખાતર રાસાયણિક હોય, સીધું ફેક્ટરીમાંથી આવે એટલે સરળતાથી બનાવી શકાય. એટલે હાલ આપણે સેન્દ્રિય ખાતર બનાવ્યું ને એમાં વાર લાગે. કેમ? ખાડામાં દાટવાનું, કેટલા 6 મહિના તમે દાટો, ખાડો ઉભરાય, એમાંથી વિઘટન ધીમે ધીમે થાય, બનતા વાર લાગે. આ ઝડપથી બને. બીજું, આમાં નાઇટ્રોજન ઉમેરો તો ઉમેરી શકાય, ફોસ્ફરસ, NPK આપણે કહીએ છીએ, આ ભરપૂર પ્રમાણમાં હોય, કારણ કે આ તો આપણે ફેક્ટરીમાં જ બનાવવાનો છે. બીજી વસ્તુ, આમાં બધા પોષક તત્વો વધુ હોય એટલે વૃદ્ધિ અને વિકાસ ઓફકોર્સ કેવો થવાનો? વધુ થવાનો. હવે નુકસાન શું થાય? ચલો, નુકસાન પહેલી વસ્તુ, આવા ખાતરનો રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરવાથી જમીન તમારી બગડી જાય, પાવડર જેવી બની જાય, પરિણામે જમીન ધોવાણ ક્ષમતા શું થાય? વધે. બીજું, કાર્બનિક પદાર્થો ઘટી જાય, જમીનની ફળદ્રુપતા પણ શું થઈ જાય? ઘટી જાય. આથી જમીન કેવી બને બેટા? કઠણ બને. જમીન વ્યવસ્થિત હોય તો ભેજનો સંગ્રહ કરી શકે, પણ આ તો જમીન જ બગડી ગઈ છે તો ભેજનો ઘટે. સાહેબ, ભેજ ગ્રહણ કરવાથી શું ફાયદો થાય? તો બેટા જમીનમાં ભેજ હશે એટલું તમને પાણી વધારે મળશે. મૂળ દ્વારા ભેજને સંગ્રહ નહીં કરે તો તકલીફ પડશે. નેક્સ્ટ, ખાતરના વધુ ઉપયોગથી જમીન કેવી બની જાય? એસિડિક કે બેઝિક બની જાય છે. અને આપણને યાદ છે કે અળસિયા ખેડૂતના મિત્રો છે, કારણ કે જમીન એવી છે કે જેમાં અળસિયા પોતે તો વિકાસ કરી શકે, સાથે સાથે એ જમીનને પણ ફળદ્રુપ બનાવે. પણ આ તો જમીન કેવી બની ગઈ? એસિડિક. અને જમીનમાં રહેલા બેક્ટેરિયા કે જીવાણુ શું પામે? નાશ પામે છે. શું પામે છે? નાશ. સરસ મજાનો છે બેટા, લખવા પડશે. 3 ગુણનો પ્રશ્ન છે, 3 ઉપર મુદ્દા, 3 મુદ્દા. હવે જો આમાં 3 જ બતાવે છે, 3 ના બને, બીજા 6 બને. જો આ એક મુદ્દો પતી ગયો, અહીંયા 9 મુદ્દો આપી દો. આ થઈ ગયો, એ 9 મુદ્દો આપી દો. કઠણ બને 9 મુદ્દો. તમારે મુદ્દા બનાવવા પડશે. આ પણ 9 મુદ્દો. તો બીજા 3 બને 6 મુદ્દા નીચે, 6 મુદ્દા ફાયદાના. તમારા 6, 7, 8, 9 મુદ્દા તો બની જ જાય બેટા. ઓકે, આ વિડીયોને અહીંયા અંત સુધી રાખું. ભારત માતાની જય. જય જય ગરવી ગુજરાત. જય વિજ્ઞાન.